ભરૂચ જિલ્લાના હાશોડથી 17 કિલોમીટર દૂર અરબી સમુદ્ર અને નર્મદા માતાજીના સંગમ સ્થાન નજીક વમલેશ્વર ગામ આવેલું છે. આ ગામને દેવાધિદેવ મહાદેવની અસીમ કૃપા પ્રાપ્ત થઈ છે. વમલેશ્વર તીર્થધામનો પૌરાણિક મહિમા અપરંપાર છે. આ ગામમાં વમરનાથ મહાદેવ, સોમેશ્વર મહાદેવ, રત્નેશ્વર મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ અને પાલેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરો આવેલા છે. આ 5 મંદિરોમાં સૌથી વધુ પ્રાચીન વમરનાથ મહાદેવનું મંદિર છે. વમરનાથ મહાદેવ મંદિરની પ્રાચીન દંતકથામાં નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમળમાંથી સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયા હતા, એટલે વમરનાથ મહાદેવના નામથી પ્રચલિત થયા. ભક્તો આ વમરનાથ મહાદેવ મંદિરની સ્થાપના કરી શિવલિંગની પૂજા અર્ચના કરતા હતા અને વમરનાથ મહાદેવના નામ ઉપરથી જ વમલેશ્વર ગામ તરીકે પ્રસિદ્ધ થયું છે. સમય જતાં ગ્રામજનોએ વમરનાથ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેમાં કેદારનાથ, સોમનાથ, બદ્રીનાથ, કાશી વિશ્વનાથ સહિત 12 જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. આ મંદિરની બાજુમાં મા નર્મદાનું પ્રાચીન મંદિર આવેલું છે, ત્યારે દૂર દૂરથી ભક્તો અહીં દર્શન માટે ઉમટી પડે છે. ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે અને પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે. અરબી સમુદ્રમાં નર્મદા માતા વિલીન થયા હોવાથી વમલેશ્વર ગામ રેવા સંગમ તીર્થ સ્થાન તરીકે પ્રસિદ્ધ થયું છે. નર્મદા માતાજીના ઉદ્ગમ સ્થાન અમરકંટકથી પ્રથમ ચરણની શરૂ કરેલ નર્મદા પરિક્રમા વમલેશ્વર ગામ ખાતે વમરનાથ મહાદેવના દર્શન કરી પૂર્ણ થાય છે અને રેવા સંગમ તીર્થ સ્થાનથી નાવડીમાં બેસીને નર્મદાના ઉત્તર કિનારે જવામાં આવે છે અને ત્યાંથી જ બીજા ચરણની નર્મદા પરિક્રમા શરૂ થાય છે. વમલેશ્વર ગામ ખાતે લાખોની સંખ્યામાં નર્મદા પરિક્રમા વાસીઓ આવે છે, જેઓને ગ્રામજનો દ્વારા જમવા, રહેવા સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ત્યારે વમરનાથ મહાદેવ મંદિર ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર આસ્થાનું કેન્દ્ર બન્યું છે. જ્યારે વમળમાંથી પ્રકટ થયા એ ત્યાં અમે આપણા હિન્દુ લોકો ભગવાનની સેવા પૂજા અહીંયા કરતા હતા. એ ટાઈમના જે રાજા હતા, જે ઔરંગઝેબ મુગલોના ટાઈમ પર, તો રાજાએ શિવલિંગની અંદર ભાલો મારી દીધેલો, એમાંથી લોહીની પિચકારી નીકળેલી. ત્યારે રાજાએ જોયું કે આ તો સાક્ષાત મહાદેવ છે, જીવિત મહાદેવ છે. આમ કહીને ભગવાન પાસે રાજાએ માફી માંગી અને એમણે સોનાનો કંદોડો બાંધેલો હતો કમર ઉપર. એ કંદોડો ભગવાનને પહેરાવી દીધો, ત્યારે એ લોહીની ધારા બંધ થઈ ગઈ અને નર્મદા જળ ત્યારથી ચાલુ થઈ ગઈ. અને અહીંયા જે અમરકંટકથી જે નર્મદા નદી નીકળે ત્યાં માનું ઉદ્ગમ સ્થાન છે અને એમપીમાં પડે છે નીમાવર, ત્યાં માનું નાભી સ્થાન અને અહીંયા વમલેશ્વરમાં માનું ચરણ. એટલે કે અમરકંટકથી લઈને વમલેશ્વર સુધીની આપણી દક્ષિણ તટની પરિક્રમા અહીંયા પૂરી થઈ જાય. સોમનાથ મહાદેવ, ત્રંબકેશ્વર મહાદેવ, રામેશ્વર મહાદેવ, આમ ગુપ્તે એવા ટોટલી 12 જ્યોતિર્લિંગ અહીં પ્રસ્થાપિત થયેલા છે. અને અહીંયા આવતા પરિક્રમાવાસીઓની ગામ લોકો સમૂહમાં એમને ભોજન આપે છે. આશ્રય સ્થાન, નિવાસ સ્થાન માટે પણ અહીં વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જરૂર પડે તો એ લોકો રાતવાસો પણ અહીં એમને કરવામાં આવે છે અને બોટથી સામે કિનારે જાય છે. આ સ્થાનનું નર્મદા પુરાણ, શિવ પુરાણમાં પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવેલો છે અને એના અનુસંધાનમાં હજારો પરિક્રમાવાસી મધ્યપ્રદેશમાંથી મોટા મોટા જે IAS ઓફિસર, રાજકીય નેતાઓ,